રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે। આવી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બંને વિસ્તારોમાં મધ્યસ્થ કાર્યાલયોના ઉદ્ઘાટન સાથે વિજય વિશ્વાસ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સંમેલનમાં ભાજપના આગેવાનોએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક વિજય હાંસલ કરશે। વિકાસના મુદ્દાઓ, સરકારની યોજનાઓ અને સ્થાનિક સ્તરે થયેલા કામોની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે કાર્યકરોને વધુ સક્રિય બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજકીય વળાંક પણ જોવા મળ્યો હતો, જેમાં એક અપક્ષ ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો। આગેવાનો દ્વારા તેમને ખેસ પહેરાવી સન્માન સાથે પક્ષમાં આવકારવામાં આવ્યા હતા। તેમના જોડાવાથી ભાજપને વધુ મજબૂતી મળશે એવી આગેવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો અને કાર્યકરોમાં નવી ઉર્જા જોવા મળી હતી। વિજય વિશ્વાસ સંમેલનના માધ્યમથી ભાજપે ચૂંટણી માટે પોતાની તૈયારી મજબૂત બનાવી છે અને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ વધુ તેજ બનાવ્યો છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આવા મને તો આ સાહેબ ખૂબ મોટો લાવો છે અને આમ તો એમના દીકરા તરીકે અને આ બધાનો દીકરો જ છું, એક નાનો, અને બધાને પ્રાર્થના કરું તમારા આશીર્વાદ હંમેશા વહે એવા પ્રાર્થના તમને બધાને કરું છું। અને ભારત માતાજીને યાદ કરતા એટલે બધાની મહેનત એવી છે અને આપણો દેશ હજુ પણ ખૂબ સાહેબ વિકાસ કરશે। એટલે પછી ગાવાનું મન થાય કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા હમારા સારે જહાં સે અચ્છા। આવીને આવી મહેનત ચાલુ રહેશે તો આખા દેશને, આખા દુનિયામાં સાહેબ આપણા ભારત દેશનો ડંકો વાગશે વાગશે ને વાગશે। હા, અને શ્રી રામચંદ્ર ભગવાનને પણ યાદ કરતા मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे। जय श्री राम।